હેલો ગાઈસ, કેમ છો બધા? તો હું આવી ગઈ છું મારો મિની વ્લોગ. અને તમને બધાને તો ખબર જ છે કે મારા ભાઈને એક જ કામ હોય, ગેમ જ રહીમાં રાખવી. બસ બીજું કાંઈ એને કામ તો આવડતું નથી. એક ટ્રેક્ટરવાળી ગેમ હાથમાં આવી ગઈ, એ રહીમાં જ રાખ. અને આજના વ્લોગમાં જમવામાં બનાવવાનું હતું દાલ પકવાન. એટલે મારી મમ્મી વણતી હતી ખાખરા દાલ પકવાન માટે. પકવાન કરવાના હોય ને એટલે. અને પછી દાળ મૂકી દીધી હતી. મારી મમ્મીને મેં કીધું તું વણતી જા, હું તરતી જાઉં. પછી હું પકવાન તળવા માંડી. એક તો આપણને થોડું ઘણું ફાવતું હોય, બહુ ફાવે નહીં કાંઈ તરવું. પછી મેં કીધું લાઈ જેવા તરે એવા ખાઈ લેજો, મને કોઈ રાયડું ન પાડતા. તો મારી મમ્મી કે શીખ કે હમણાં લગ્ન થઈ જાય પછી ત્યાં જઈને આમ નહીં કે ઈ કે આમ કહીશ તો નહીં હાલે. મેં કીધું હા, જો અડધા તો બરી જતા હતા મારથી ને અડધા તો હાવ કાચા રહેતા હતા, એવું થતું હતું. પછી આપણી મહેનતની કમાઈની જેમ આપણે હે ને પરસેવો લૂહી નાખ્યો અને બધાને જમવા બેહાડી દીધા પકવાન તરીને. અને પછી મેં કીધું તમે બધાય બેતા થાવ જમવા, ત્યાં હું હમણાં જમવા આવું. એમ કરીને મારા ભાઈ તો જો એટલામાં ને એટલામાં પડી ગયો, આરોટવા માંડ્યો. એને દાળ પકવાન બહુ ભાવે ને એટલે જોઈને. પછી મેં કીધું હાલ હવે એ આરોટવા માંડ્યો છે અને હું ખાવા બેસી જાઉં, નકર આપણી પાસે કાંઈ ખાવાનું વધશે નહીં. પછી આપણે ડીશ બનાવી લીધી દાળ પકવાનની ને આપણે ખાવા બેસી ગયા. અને તમારે બધાને દાળ પકવાન ખાવા હોય તો જરૂર અમારા ઘરે ન આવતા, તમે હાથે બનાવીને ખાઈ લેજો. અને દાળ પકવાન તો એટલા મસ્ત હતા ને કે વાત જ પૂછોમાં. મેં તો કેટલા બધા ખાઈ લીધા. પછી આપણે તો ખાઈને ઊભા થઈ ગયા ને બધાય હજી જમતા જ હતા. મેં કીધું એ જમે ને ત્યાં સુધીમાં હું જીરીક ફોન જોઈ લો, પણ આપણને ફોન જોવાનો વારો ન આવે. ત્યાં તો કામ આપણે આવી જ ગયું હોય. મારા બા બિચારા વાસણ ઉટકતા હતા ને મારી મમ્મી જો બેઠી ઊભી બારે બધું જોતી હતી. મેં કીધું આ જો આવા હાહુ બધાને મળે ભગવાન કરીને. પછી એમ કરીને હું તો કચરા પોતા કરવા માંડી. મારી મમ્મીને તો હરખાઈ હતી, અમારે દાદી દીકરીને નથી એટલે અમારે તો કામ કરવું જ પડે. પછી હું ફ્રી થઈ ગઈ ને મારી દાદીમાં હજી છે ને અહીંયા વાસણ ઉટકતા હતા. એટલે હું મારી મમ્મીને ગોતતી હતી, ગોતતી ઉપર ગઈ ને તો એ તો અત્યારે મેં કીધું મમ્મી તું અગાસી ઉપર શું કરે? તો એ કે ઉપર હાલ પછી ખબર પડે. તો એ તો કપડાં હુકવતી હતી, અંધારાની એવી હુકવતી હતી ને કપડાં, છેટેથી કોઈક જોઈ જાય ને તો એવું લાગે કે કેમ ભૂતળી હોય, પણ ભૂતળી નથી, મારી મમ્મી હે. પછી મેં કીધું હાલો હવે આજનો વ્લોગ અહીંયા જ પતાવી દઈએ. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય ગાય.